પ્રસ્તુત છે 25 એપ્રિલનું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે સીધા જ આજના મહત્વના સવાલો પર જઈએ. ચાલો શરૂઆત કરીએ આંતરરાષ્ટ્રીય સંબંધોના એક મહત્વના સવાલથી. સવાલ એ છે કે ચોથી ભારત આફ્રિકા ફોરમ સમિટનું આયોજન ક્યાં થવાનું છે? તમારા ઓપ્શન્સ છે: એ જોહાનિસબર્ગ, બી નવી દિલ્હી, સી કેપટાઉન કે પછી ડી અદિસ અબાબા. અને સાચો જવાબ છે બી નવી દિલ્હી. તો ચાલો સમજીએ કે આ જવાબ કેમ સાચો છે. જુઓ, આ સમિટ વર્ષ 2026માં 28થી 31 મે દરમિયાન ભારતમાં યોજાશે અને આ જાહેરાત આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે કરી છે. આ સમિટની થીમ પણ બહુ રસપ્રદ છે: IA સ્પિરિટ, ઇન્ડિયા આફ્રિકા. આ થીમ ઇનોવેશન, ફ્લેક્સિબિલિટી અને બધાના સમાવેશ સાથેના પરિવર્તન પર ફોકસ કરે છે. અને હા, ભારત અને આફ્રિકાના સંબંધોની વાત નીકળી છે તો એ પણ યાદ રાખવા જેવું છે કે G20 સમિટ વખતે ભારતે જ આફ્રિકન યુનિયનને G20નું કાયમી સભ્ય બનાવવામાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી. ઓકે, હવે વાત કરીએ બેન્કિંગ અને ટેકનોલોજીની. અહીં એક મોટો બદલાવ આવ્યો છે. પ્રશ્ન છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIની સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમમાં જોડાનારી પહેલી ફિનટેક કંપની કઈ બની છે? ઓપ્શન્સ છે: એ પેટીએમ, બી ફોનપે, સી પે પોઈન્ટ ઇન્ડિયા કે ડી ભારત પે. સાચો જવાબ છે સી પે પોઈન્ટ ઇન્ડિયા. તો પે પોઈન્ટ ઇન્ડિયા, આનો મતલબ શું થયો? વેલ, આનો સીધો મતલબ એ છે કે હવે આ કંપનીને કોઈ બેંકની જરૂર નહીં પડે. એ ડાયરેક્ટ RTGS અને NEFT પેમેન્ટ કરી શકશે. એટલું જ નહીં, એને પોતાનો એક અલગ IFSC કોડ પણ મળશે અને સીધું RBI સાથે કરંટ એકાઉન્ટ પણ ખોલી શકશે. હવે આપણે RTGS અને NEFT તો રોજ વાપરીએ છીએ, પણ એના ફૂલ ફોર્મ યાદ છે? RTGS એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ અને NEFT એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર. યાદ રાખજો. ભારતના પાડોશી દેશો સાથેના સંબંધો હંમેશા ખૂબ જ મહત્વના હોય છે. તો ચાલો એના પરનો એક સવાલ જોઈએ. ભારતે સાર્ક કરન્સી સ્વેપ ફ્રેમવર્ક હેઠળ કયા દેશ માટે 30 અબજ રૂપિયાના પહેલા ઉપાડને મંજૂરી આપી છે? તમારા વિકલ્પો છે: એ શ્રીલંકા, બી બાંગ્લાદેશ, સી નેપાળ કે પછી ડી માલદીવ. સાચો જવાબ છે ડી માલદીવ. વાત એમ છે કે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝે આર્થિક મદદ માંગી હતી અને ભારતે એ વિનંતી સ્વીકારી છે. સાર્કની વાત કરીએ તો એની સ્થાપના 1985માં થઈ હતી અને એનું હેડક્વાર્ટર કાઠમંડુમાં છે. ભારત અને માલદીવ વચ્ચે ખાલી આર્થિક જ નહીં, સુરક્ષાનો સહયોગ પણ ખૂબ જૂનો છે. જેમ કે ભારતે માલદીવમાં સત્તાપલટો રોકવા માટે ઓપરેશન કેક્ટસ ચલાવ્યું હતું અને બંને દેશો એક્વેરિન અને એકતા જેવી મિલિટરી એક્સરસાઇઝ પણ સાથે કરે છે. હવે ખૂબ જ ગર્વ લેવા જેવી વાત. તાજેતરમાં US આર્મી વોર કોલેજના ઇન્ટરનેશનલ હોલ ઓફ ફેમમાં કયા ભારતીયને સ્થાન મળ્યું છે? તમારા ઓપ્શન્સ છે: એ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, બી જનરલ VK સિંહ, સી જનરલ વિક્રમ સિંહ કે ડી જનરલ અનિલ ચૌહાણ. અને સાચો જવાબ છે એ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી. જનરલ દ્વિવેદીને આ ખૂબ જ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું છે, જે આપણા બધા માટે ગૌરવની વાત છે. તેઓ આપણા વર્તમાન આર્મી ચીફ છે અને તેઓ આ કોલેજના સ્ટુડન્ટ પણ રહી ચૂક્યા છે. અને ખબર છે, આ સન્માન મેળવનાર તેઓ ત્રીજા ભારતીય બન્યા છે. આની સાથે એક બીજી મહત્વની માહિતી પણ જોડી દઈએ કે ભારતના અત્યારના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS જનરલ અનિલ ચૌહાણ છે, જેઓ દેશના બીજા CDS છે. હવે એક એવા દિવસની વાત જે આપણા લોકતંત્રના પાયા સાથે જોડાયેલો છે. ભારતમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિકલ્પો છે: એ 21 એપ્રિલ, બી 23 એપ્રિલ, સી 24 એપ્રિલ કે પછી ડી 25 એપ્રિલ. અને સાચો જવાબ છે સી 24 એપ્રિલ. હવે આ 24 એપ્રિલની તારીખ જ કેમ? કારણ કે આ એ જ દિવસ છે, 24 એપ્રિલ 1993, જ્યારે 73મો બંધારણીય સુધારો લાગુ થયો હતો અને આ જ સુધારાથી પંચાયતોને બંધારણીય દરજ્જો મળ્યો. આ વર્ષનો ફોકસ છે ગ્રામ સ્વરાજ એટલે કે ડિજિટલ ગવર્નન્સને ગામડાઓ સુધી મજબૂત બનાવવું. અને હા, એક મજાની વાત, ભારતમાં જે આ 3 સ્તરની પંચાયતી રાજ સિસ્ટમ છે ને, એની ભલામણ કોણે કરી હતી ખબર છે? એ હતી બળવંતરાય મહેતા સમિતિ. અને એની શરૂઆત છેક 1959માં રાજસ્થાનના નાગોરથી થઈ હતી. ચાલો હવે વિજ્ઞાન અને હેલ્થ સેક્ટરની એક મોટી સિદ્ધિ વિશે જાણીએ. તાજેતરમાં કયા રોગની સારવાર માટે પહેલી જીન થેરપી, જેનું નામ છે ઓટોમેરી, એને મંજૂરી મળી છે? ઓપ્શન્સ છે: એ કેન્સર,
બી આનુવંશિક બહેરાશ, સી ડાયાબિટીઝ કે ડી અલ્ઝાઇમર? સાચો જવાબ છે બી આનુવંશિક બહેરાશ. આ એકદમ ક્રાંતિકારી સારવાર છે ખરેખર. આ થેરેપીમાં OTFO જીનને બદલવામાં આવે છે, જે ઓટોફેરલિન નામનું પ્રોટીન બનાવે છે. જો આ પ્રોટીન ઓછું હોય તો કાનથી મગજ સુધી સિગ્નલ બરાબર પહોંચતા નથી અને એનાથી બહેરાશ આવે છે. આ જીન થેરેપીનો એક આધુનિક પ્રકાર છે. પણ હાલમાં જે ટેકનોલોજીની આખી દુનિયામાં સૌથી વધુ ચર્ચા છે એ છે CRISPR ક્રિસ્પર ટેકનોલોજી. એ ખરાબ DNAને કાપવા માટે જાણે એક મોલિક્યુલર કાતરની જેમ કામ કરે છે. આત્મનિર્ભર ભારતના પ્રયાસોમાં એક નવું અને ખૂબ જ મહત્વનું પગલું ઉમેરાયું છે. અને આ સવાલ એના પર જ છે. એવરેડી કંપનીએ ભારતનો પહેલો આલ્કલાઇન બેટરી યુનિટ ક્યાં સ્થાપ્યો છે? વિકલ્પો છે એ જમ્મુ કાશ્મીર, બી લદ્દાખ, સી ગુજરાત કે ડી ઉત્તરાખંડ. અને સાચો જવાબ છે એ જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં આ યુનિટ શરૂ થયો છે. અને એનો મુખ્ય હેતુ છે કે બેટરી માટે આપણે જે બીજા દેશો પર આધાર રાખીએ છીએ એ ઓછો થાય. આપણે રોજ જે બેટરીનો ઉપયોગ રિમોટમાં કરીએ છીએ અને જે આપણા ફોનમાં હોય છે એમાં શું ફરક છે? ચાલો એ સમજીએ. રિમોટની બેટરી ડ્રાય સેલ છે, જેને પ્રાઇમરી સેલ કહેવાય, જ્યારે ઇન્વર્ટર અને મોબાઈલમાં વપરાતી બેટરીને સેકન્ડરી સેલ કહેવાય છે, કારણ કે એને આપણે વારંવાર રિચાર્જ કરી શકીએ છીએ. આપણા દેશના યુવાનોને સિવિલ સર્વિસ માટે પ્રોત્સાહન આપવા અને મદદ કરવા માટે એક રાજ્ય સરકારે ખૂબ સરસ પહેલ કરી છે. ચાલો જોઈએ કયું રાજ્ય છે. સવાલ છે, કયા રાજ્યના મુખ્યમંત્રીએ UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે CM ઇન્સ્પાયર યોજના શરૂ કરી છે? તમારા વિકલ્પો છે એ આસામ, બી ત્રિપુરા, સી મેઘાલય કે ડી સિક્કિમ. અને સાચો જવાબ છે સી મેઘાલય. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ આ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ જે પણ સ્ટુડન્ટ પ્રિલિમ્સ પાસ કરશે એને 50,000 રૂપિયા અને જે મેઇન્સ પાસ કરશે એને 1 લાખ રૂપિયાની આર્થિક મદદ મળશે. આ એક ખરેખર સારો પ્રયાસ છે. અને એક રસપ્રદ વાત કહું, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની પાર્ટીનું નામ નેશનલ પીપલ્સ પાર્ટી એટલે કે NPP છે અને ભારતની રાષ્ટ્રીય પાર્ટીઓમાંથી એક છે. હવે મહિલા સુરક્ષા સાથે જોડાયેલો એક ખૂબ જ જરૂરી સવાલ. તાજેતરમાં કયા રાજ્યના ધાર જિલ્લાને કેન્દ્ર સરકારના સેફ સિટી પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવ્યો છે? ઓપ્શન્સ છે એ ઉત્તર પ્રદેશ, બી રાજસ્થાન, સી ગુજરાત કે ડી મધ્યપ્રદેશ. સાચો જવાબ છે ડી મધ્યપ્રદેશ. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મહિલાઓની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવાનો છે. આ માટે CCTV સર્વેલન્સ અને સ્માર્ટ લાઇટિંગ જેવી સુવિધા ઊભી કરવામાં આવશે. અને આ પ્રોજેક્ટની એક ખાસ વાત એ છે કે આના માટે ફંડિંગ નિર્ભયા ફંડમાંથી મળે છે. તમને યાદ જ હશે 2012ના દુઃખદ બનાવ પછી ખાસ મહિલા સુરક્ષા માટેના પ્રોજેક્ટ્સને સપોર્ટ કરવા માટે આ ફંડની સ્થાપના કરવામાં આવી હતી. ભારતીય ઇતિહાસના એક મહાન શાસકનું સન્માન હવે ભારત બહાર આફ્રિકામાં પણ થઈ રહ્યું છે. સવાલ એ છે કે આફ્રિકાના કયા દેશમાં શેર-એ-પંજાબ મહારાજા રણજીત સિંહની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? વિકલ્પો છે એ કેન્યા, બી માલાવી, સી યુગાન્ડા કે ડી દક્ષિણ આફ્રિકા. અને સાચો જવાબ છે બી માલાવી. માલાવીમાં જે શીખ સમુદાય વસે છે એમના દ્વારા આ ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મહારાજા રણજીત સિંહ ખરેખર એક મહાન શાસક હતા. એમની સેના એટલી શક્તિશાળી હતી કે અંગ્રેજો પણ એમની તાકાત માનતા હતા. અને એટલું જ નહીં, તેઓ જ તો પ્રખ્યાત કોહિનૂર હીરો અફઘાનિસ્તાનથી પાછો ભારતમાં લાવ્યા હતા. અને હવે આજના અંતિમ સવાલ પર આવીએ, જે ભવિષ્યના એક મોટા પડકાર અને ટેકનોલોજી વિશે છે. પ્રશ્ન છે, કઈ કંપનીના નવા AI મોડલ માઇથોસે સાયબર સુરક્ષાને લઈને આખી દુનિયામાં ખતરાની ઘંટડી વગાડી દીધી છે? તમારા ઓપ્શન્સ છે એ OpenAI, બી ગૂગલ, સી એન્થ્રોપિક્સ કે ડી મેટા. સાચો જવાબ છે સી એન્થ્રોપિક્સ. આની સમજૂતી થોડી ચિંતાજનક છે. એન્થ્રોપિક્સ કંપનીએ AI મોડલ બનાવ્યું છે અને એ એટલું પાવરફુલ છે કે તે સરકારી સોફ્ટવેર અને પાવર ગ્રીડ જેવી સિસ્ટમની ખામીઓ શોધીને એનો દુરુપયોગ કરી શકે છે. જો કે કંપની આ ખતરાને ટાળવા માટે પ્રયત્નો કરી રહી છે, પણ આ ઘટના એક ચેતવણી જરૂર આપે છે કે ભવિષ્યમાં AI કદાચ માનવ નિયંત્રણની બહાર પણ જઈ શકે છે.